ચેક પરતમાં માધાપરના આરોપીને 1 વર્ષની સજાનો હુકમ કાયમ રાખતી જિલ્લા કોર્ટ। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। નિગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે નાણાકીય લેતી દેતીના વ્યવહારોને સુનિશ્ચિત કરવા માટે નિગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ અમલમાં છે। હવે આ એક્ટ મુજબ કોઈ પણ વ્યક્તિ જે છે એ લેણી રકમ પેટે કોઈ ચેક લખી આપે તો એ ચેક સ્વીકારાઈ જાય અને એ ચેકમાં લખેલ રકમ ચેકના ધારકને મળી જાય એવી જોગવાઈ કરવામાં આવે। અને જો ચેક વણચૂકવ્યો પરત ફરે તો નિગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની સેક્શન 138 મુજબ ગુનો બને છે। આવો જ એક કેસ સંગીતાબેન સાપરાએ મનીષ લક્ષ્મીગર ગોસ્વામી રહેવાસી માધાપર નવાવાસવાળા વિરુદ્ધ ટ્રાયલ કોર્ટમાં દાખલ કર્યો। બનાવ એવી હતી કે મનીષભાઈને કોઈ ધંધાકીય જરૂરિયાત માટે નાણાંની જરૂરિયાત હતી, એટલે એમણે 6.5 લાખ રૂપિયા આ ફરિયાદી મનીષ સંગીતાબેન સાપરા પાસેથી એમણે ખરીદેલા, ઉધાર લીધેલા। ત્યાર પછી આ હાથ ઉંચીની રકમ પરત ચૂકવવા માટે એમણે ₹6.5 લાખનો ચેક લખી આપી, નીચે સહી કરીને આપેલો। જે ચેક પરત ફરતા સંગીતાબેન એમને વાત કરતા એમણે બીજો ચેક લખી આપ્યો, એ ચેક પણ પરત ફર્યો એટલે એમણે ત્રીજો ચેક લખી આપ્યો। જે ચેક પણ પરત ફરતા સંગીતાબેને એમના એડવોકેટ મારફતે કાયદાકીય નોટિસ કરેલી અને એ કાયદાકીય નોટિસ બજી ગયા બાદ પણ ચેકની રકમનું ચૂકવણું ન કરતા એમના વિરુદ્ધ ટ્રાયલ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી। જે ફરિયાદ ચાલી જતાં આરોપીએ એવો બચાવ લીધેલો કે આ રકમ જે મેં હાથ ઉછીની લીધેલી હતી એ મેં ઓનલાઈન ચૂકવી આપેલી છે, પણ એવા કોઈ ઓનલાઈન ચૂકવી આપવાના આધારો એમણે ટ્રાયલ કોર્ટ સમક્ષ રજૂ કરેલા નહીં। એવી પણ તકરાર ન લીધી કે આ ચેક મેં કાયદેસરના લેણા પેટે ચૂકવેલા નથી। એટલે સમગ્ર કેસ ટ્રાયલ કોર્ટમાં ચાલી જતા ટ્રાયલ કોર્ટે એને 1 વર્ષની કેદની સજા અને ₹6.5 લાખ વળતર પેટે ફરિયાદીને ચૂકવી આપવાનો હુકમ કરેલો અને જો એ ન ચૂકવે તો વધારાની સજાની જોગવાઈ પણ એ ચુકાદામાં કરેલી। જે ચુકાદાને એણે સેશન્સ કોર્ટ સમક્ષ પડકારેલો। સેશન્સ કોર્ટમાં એમણે એવું કીધું કે ટ્રાયલ કોર્ટમાં અમને જે છે પૂરતો બચાવ કરવાની તક મળેલી નથી, અમારા દસ્તાવેજ રજૂ કરવા મળ્યા નથી, અમે આ જે દસ્તાવેજ છે એ એપેલેટ કોર્ટમાં રજૂ કરી છે। ત્યારે મેં ત્યાં આ એની પ્રોડક્શન અરજી સામે મેં સખત વાંધા લીધેલા અને કીધું કે આ કોઈ એવા દસ્તાવેજી આધારો નહોતા કે જે ટ્રાયલ કોર્ટ સમક્ષ જે મેટર ચાલી એમાં એને રજૂ ન કરી શકે અથવા પાછળથી ઊભા કરેલા દસ્તાવેજ એ એના હાથ ઉપર હતા છતાં પણ ટ્રાયલ કોર્ટમાં રજૂ કરેલા નથી। તો એપેલેટ કોર્ટે આ ક્રિમિનલ પ્રોસિજર કોર્ટની જોગવાઈઓ મુજબ આવા દસ્તાવેજો હવે ધ્યાને લઈ શકે નહીં અને આ સેશન્સ કોર્ટે મારી દલીલને માન્ય રાખી અને એમની પ્રોડક્શનની અરજી જે છે રિજેક્ટ કરી। ત્યાર પછી સમગ્ર અપીલ ચાલી જતાં નામદાર એપેલેટ કોર્ટે ટ્રાયલ કોર્ટના ચુકાદાને માન્ય રાખી અને એની જે અપીલ છે એ કાઢી નાખી અને એની તરત જ કાલે એની ધરપકડ કરી લેવામાં આવેલી આરોપી મનીષ લક્ષ્મીગર ગોસ્વામીની અને સજા ભોગવવા માટે એને કાલે પાલારા જેલ મુકામે કરી આપેલો છે। આ ચેકનો જે કેસ છે એ આ નિગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટનો ઈરાદો જ એવો છે કે નાણાંની સુનિશ્ચિતતા જળવાઈ રહે, કોઈ વ્યક્તિ કોઈને સાથે દગો ફટકો ન કરી શકે એના માટેની જોગવાઈઓ માટે અને નાણાંની સુનિશ્ચિતતા કે જે લેણદારો છે એને નાણાં સમયસર મળી જાય એના માટે આ જે છે આખો કાયદો ઘડવામાં આવેલો છે અને એ કાયદા મુજબ જે છે એ ગઈકાલે આરોપીને સજા ભોગવવા માટે પાલારા જેલ હવાલે કરી દેવામાં આવેલો છે। सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन। લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર। स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस। લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ। कॉस्मोस एरंडा बियारण।